हेलो फ्रेंड्स, शू तमारे पण રીંગણનો ઓળો બનાવો છે એ પણ શેકવાની કે બાફવાની ઝંઝટ વગર અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવી છે આ રેસીપી। તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। તો અહીંયા મેં રીંગણનો ઓળો બનાવવા માટે સામગ્રી લઈ લીધી છે। રીંગણ લીધા છે, લીલી ડુંગળી લીધી છે, લીલું લસણ છે। લીલા લસણ વગર ઓળો અધૂરો છે તો લીલું લસણ જરૂરથી એડ કરજો। અત્યારે ખૂબ જ મોંઘું મળે છે કારણ કે આટલું હું લસણ લાવી છું લીલું તો પણ 20 રૂપિયાનું આવ્યું છે। અને એક નંગ આપણે ટમેટું લેવાનું છે। તો માત્ર ઓછી સામગ્રીમાં રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ જાય છે, એ પણ ફટાફટ। ચાલો હું તમને બતાવી દઉં કે કઈ રીતે આપણે રીંગણને શેકવાનું છે। તો અહીંયા મેં એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે। આ પાણીને આપણે ગરમ કરવા રાખી દેશું। આપણે જે રીંગણનો ઓળો બનાવી રહ્યા છે તેને આપણે શેકવાનો નથી અને ડાયરેક્ટલી રીંગણને આપણે બાફવાના પણ નથી। આપણે આ રીતે એક કાણાવાળી છન્ની રાખી દેશું અને હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રીંગણને ધોઈ અને આ રીતે ઉપરના જે ડીટીયા છે તેનો ભાગ થોડો થોડો આપણે કાઢી લેશું। તો સૌથી પહેલાં આપણે શું કરશું કે આ રીતે કાપો લગાડશું। કાપો લગાડવાથી આપણે છે ને રીંગણને ચેક કરવાના છે કે અંદર સડેલું છે કે નહીં। આપણે ઘણીવાર જો એવું થતું હોય છે કે આપણે રીંગણા મોટા મોટા લાવીને આપણે ડાયરેક્ટલી શેકી નાખતા હોય છે, પણ અંદર નાના અમથા ટુવા હોય ત્યાં પણ ઈડો હોય છે અને સડો હોય છે જે બહારથી પણ નથી દેખાતો હોતો પણ અંદરથી તો પણ સડો નીકળે છે અને અંદરથી ઈડો પણ નીકળતી હોય છે। તો આ રીતે હું 4 ભાગમાં હંમેશા કટ લગાડીને અને રીંગણ સડેલું છે કે નહીં એ ચેક કરીને જ રીંગણને યુઝ કરું છું। તો હંમેશા આપણે રીંગણને ડાયરેક્ટલી ક્યારેય તે શેકવાના પણ નથી અને બાફવાના પણ નથી। તો આ રીતે કટ લગાડી દેવાનો છે અને રીંગણ આપણા ચેક થઈ જશે, જેથી બધી જ રીતે રીંગણ આપણું ખૂબ જ સરસ છે। અને પાછળનો જે ભાગ હતો ડીટીયાનો એ મેં થોડો થોડો કાઢી લીધો છે। હવે જે આપણે પાણી ગરમ કરવા રાખ્યું હતું અને ઉપર છન્ની રાખી હતી તેની ઉપર આપણે આ મૂકી દઈશું અને આ રીંગણને આપણે ઢાંકી દેવાના છે અને એકદમ વરાળમાં બાફવા મૂકવાના છે, કારણ કે આપણે શેકવાના નથી અને ડાયરેક્ટલી પાણીમાં પણ બાફવાના નથી। આ રીતે વરાળમાં આપણે આને કૂક કરવાના છે। તો 30 થી 30 મિનિટ સુધી આપણે આને કૂક થવા દેશું, જેથી રીંગણ છે એકદમ સરસ કૂક થઈ જશે। તો તમે જોઈ શકો છો તમારી જોડે આ રીતે કાણાવાળી છન્ની અથવા સીબું ના હોય તો તમે છે ને ઢોકળિયામાં પણ આ રીંગણને વરાળમાં બાફી શકો છો। એવું જરૂરી નથી કે આ રીતે કાણાવાળી છન્ની હોય તો જ તમારા રીંગણા થાય। તો અહીંયા મારા રીંગણ છે તે 10 જ મિનિટમાં સરસ કૂક થઈ ગયા છે। તો મેં ચેક કરી લીધું છે। વચ્ચે આપણે એકવાર ચેક કરી લેવાનું, કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે છરીથી આપણે ચેક કરશું તો રીંગણા આપણા સરસ કૂક થઈ ગયા છે। અને તમે જોઈ શકો છો કે આ રીતે જો રીંગણા તમે શેકશો ને તો તમારે અંદર શેકવાની સ્મેલ પણ નહીં આવે। જે ઉપર દાજી જયેલી સાલ હોય છે ને તેની સ્મેલ આવતી હોય છે અમારા ઘરમાં, એ રીતે હું ક્યારેય નથી બનાવતી કારણ કે એની સ્મેલ પસંદ નથી। તો હું હંમેશા આ રીતે જ રીંગણાનો ઓળો બનાવું છું। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ સરસ રીંગણા આપણા શેકાઈ ગયા છે। તમે આના વરાળમાં બાફ્યા પણ કહી શકો છો, પણ ડાયરેક્ટલી આપણે પાણીમાં નથી બાફ્યા। હવે આપણે ડીટીયાનો ભાગ છે ને પાછળનો કાઢી લેશું। જો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ચોક્કસ લાઈક કરી લેજો, જેથી અમને પણ નવા નવા વિડીયો બનાવવાનું મન થાય। તો આ રીતે આપણે ડીટીયાનો ભાગ છે તે કાઢી લેશું છરીની મદદથી। રીંગણા આપણા ગરમ છે હજી। હવે આપણે એક મેસર લેશું, જે આપણે ભાજીપાવ બનાવતા હોય ને તે મેસરથી આપણે મેશ કરી લેવાના છે, અથવા તમે વેલણથી પણ આને વણીને પણ મેશ કરતા હોય છે બધાય, તો એ રીતે પણ કરી શકો છો તમે। તો અહીંયા મેં રીંગણને મેશ કરી લીધા છે ફ્રેન્ડ્સ। હવે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું અને તેલ એડ કરી લેશું। અહીંયા અમે સિંગ તેલ ખાઈએ છીએ તો મેં સિંગ તેલ જ લીધું છે। 4 થી 5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું।
જીરું એડ કરી લેશું, હિંગ એડ કરી લેશું 1 ટીસ્પૂન। હવે અહીંયા મેં લસણની ચટણી બનાવી છે, જે આદું, લીલા મરચાં અને લસણ અને સૂકું મરચું 1 ચમચી એડ કરીને ખાંડીને ચટણી તૈયાર કરી છે। હવે આપણે એકદમ બારીક સુધારેલા ટમેટાં એડ કરી લેશું। લસણની ચટણી એડ કર્યા પછી તરત જ આપણે ટમેટાને એડ કરી લેવાના છે, નહીંતર લસણની ચટણી છે ને તે હાર્ડ થઈ જશે અને બળવા લાગશે, તો તમારે ટમેટાં પણ સાથે જ ઉમેરી દેવાના છે ફટાફટ। હવે આપણે 2 મિનિટ આને કૂક થવા દેશું, પછી આપણે લીલું લસણ એડ કરી દેશું। ઓળામાં છે ને લીલું લસણનો ખૂબ જ મસ્ત એવો ટેસ્ટ આવે છે। લીલું લસણનો ફ્લેવર એટલો મસ્ત આવે છે કે આપણને વારંવાર ખાવાનું પણ મન થાય છે। અને ઘરે ઓળો બનાવવો એકદમ આસાન છે, એવું જરૂરી નથી કે આપણે રીંગણા ક્યાં શેકશું, રીંગણાને શેકવા માટે ત્યાંનું ત્યાં ઊભું રહેવું પડશે, તેવી કોઈ પણ આમાં ઝંઝટ નથી। હવે આપણે ટમેટાં ગળી ગયા છે તો આપણે લીલી ડુંગળી એડ કરી લેશું। ઓળામાં લીલી ડુંગળી ખૂબ જ સરસ લાગતી હોય છે, તો લીલી ડુંગળી અને ટમેટાં બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે થોડીવાર કૂક કરવા માટે રાખી દઈશું। તો અહીંયા હું ઢાંકી દઈશ 3 મિનિટ માટે। 3 મિનિટ સુધી આપણે આને કૂક થવા દેશું। 3 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। હવે આપણે જોઈ લેશું કે આપણે સરસ મસાલો છે તે કૂક થઈ ગયો છે। એટલી હલકી હલકી લીલા લસણની ડુંગળીની મસ્ત એવી સ્મેલ આવી રહી છે કે આમ જલ્દી જલ્દી બનાવીને ખાવાનું મન થઈ જાય તેવી। ફરીથી આપણે થોડીવાર ચલાવી લેશું અને સરસ કૂક થતું રહેશે। ગેસ છે તમારે સ્ટાર્ટિંગથી એકદમ ધીમો રાખવાનો છે, બિલકુલ ફાસ્ટ નથી રાખવાનો, મીડિયમ પણ નથી રાખવાનો, એકદમ ધીમો રાખવાનો છે। તો જ એ ધીમે ધીમે કૂક થશે, તો જ એનો મસ્ત એવો ટેસ્ટ આવશે। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી લેશું। આપણે લાલ મરચું પાવડર પહેલાં પણ એડ કર્યું હતું ખાંડેલી ચટણીમાં, તો થોડું ઓછું એડ કરશું। હલ્દી પાવડર એડ કરી લેશું અને ધાણા જીરું પાવડર પણ એડ કરી લેશું। હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું। શિયાળો આવે ને એટલે ઓળો ખાવાનું ખૂબ જ મન થતું હોય છે, પણ શેકવાની થોડીક આળસ થતી હોય છે ઘણા બધાને, અને ઘણા બધાને તો એવું હોય છે કે શેકેલાની સ્મેલ પણ ગમતી નથી હોતી અને ઓળો ભાવતો હોય છે। તો આ એક સારો વિકલ્પ છે ઓળો બનાવવાનો કે શેકવા પણ ના પડે અને બાફવા પણ ના પડે। વરાળમાં આપણે બાફવા માટે મૂકી દઈએ અને ફટાફટ આપણા રીંગણા છે તે બફાઈ જાય છે। હવે આપણો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો આપણે રીંગણા છે તે એડ કરી લેશું જે મેશ કરીને રાખ્યા હતા। તમે આ રીંગણાની છાલ કાઢવી હોય તો તમે કાઢી પણ શકો છો। અત્યારે તમે ભેગી જ એડ કરી લીધી છે, પણ ઘણા બધાને ના પસંદ હોય તો તમે રીંગણાની છાલ કાઢી શકો છો, પણ સરસ જ લાગશે। મને લાલ મરચું થોડું ઓછું લાગ્યું તો મેં ફરીથી એડ કર્યું છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। નમક તમે પહેલાં પણ એડ કરી શકો છો અને પાછળથી પણ એડ કરી શકો છો। આમ તો હું હંમેશા પાછળથી જ એડ કરું છું, કારણ કે જેટલી ક્વોન્ટિટી થાય એ પ્રમાણે પછી આપણને થોડો અંદાજો આવી જાય કે કેટલું નમક જોઈશે। અહીંયા હું થોડો પાવભાજીનો મસાલો આવે છે તે પણ એડ કરું છું, જેથી રીંગણના ઓળાનો સ્વાદ એકદમ મસ્ત એવો આવશે। 1 ટીસ્પૂન આપણે ગરમ મસાલો પણ એડ કરવાનો હોય છે, તો જ આ રીંગણાનો ઓળો છે તે એકદમ બહાર માર્કેટમાં બને ને તેના કરતાં પણ બહુ જ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આપણો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે। વાતો વાતોમાં રીંગણનો ઓળો બની પણ ગયો। હવે આપણે એક ડીશમાં કાઢી લેશું સર્વ કરવા માટે અને આ રીતે કોથમરીથી ગાર્નિશ કરશું। કેવો લાગ્યો તમને રીંગણનો ઓળો? તમને આ રેસીપી કેવી લાગી? લાઈક કરી લેજો ગમી હોય તો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ નવા નવા વિડીયો તમને જોવા મળશે। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર।
વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો. આવજો. જય માતાજી.